બધાય સામાન લઈ લઈને આમ જોઈ લે, બધાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને, જબરી. જય માતાજી મિત્રો. તો હું છું કાજલ ઉંપાણી, તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને આજે છે મંગળવાર અને જોરદારનો વરસાદ આવે છે. બપોર થઈ ગયા છે પણ આજે મેં વ્લોગ નહોતો બનાવ્યો. અને પાણીનો આમ જો તમને દેખાડું ને, માણસો ઓલા ફરવા કેમ નીકળ્યા હોય એમ, હા એમ માણસો નીકળ્યા છે. જો માણસો 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 જ છે. છેક સુધી કોક બિચારા કોક લેવા વાળા હોય અને કોક ખાલી એમને બધા રખડવા વાળા હોય. જો છે દેખાઈશ તમને બધાને જો. અને કોક બિચારાની ગાડીઓ બંધ પડી છે, કોક સાયકલમાં છે. આ ઝાડવા આવી જાય એટલે બહુ ન દેખાય, પણ આ જો આ તમને દેખાતું છે, આર પાર દેખાય ને, આ દેખાય જો. તો અમારે અહીંયા ફૂલ પાણી ભરાઈ ગયું છે, જો દેખાય ફૂલે ફૂલ પાણી. પાર્કિંગમાં એટલું જોરદાર પાણી છે કે વાત જવા દો. પાર્કિંગ અમારું આખું ભરાઈ ગયું છે. અને રાજુ ગયા છે અત્યારે, ઇકો ગાડી અમારી બહાર હતી ને તો એ લેવા ગયા. જો છોકરાઓને બધાના દેખાડા જો. બધાય સામાન લઈ લઈને આમ જોઈ લે, બધાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને, જબરી. મોસ્ટલી પાણી આખી ગાડીમાં જો ટાયર બધા ડૂબી જ ગયા છે. મેં એન્જિનમાં એકવાર પાણી એકવાર બંધ પડ્યું એટલે પૂરું છે. કતારગામ અમારો વિસ્તાર છે, કતારગામ. અને કતારગામની હાલત છે આરોગ્ય કેન્દ્ર પાસે બાલાશ્રમ, આ સાઈડનું છે અમારું ઘર બાજુનું. જો બધાની હાલત થઈ ગઈ જોરદારની. આખો દિવસ પાણીમાં ને એમાં બધામાં ગયો, ટાઈમ રહ્યો નહીં એટલે કાંઈ વ્લોગ ન બને. ઓલી છોકરીઓ બે શું લઈને જાય છે? કારનું ઓલું આગળનું એટલે તૂટી ગયું કે શું થયું? તૂટી ગયું. કારની આગળનું છે ને ઓલું બોનેટ આવે, એ બોનેટ આવે પાછળનું છે, હે નહીં આગળનું છે. જરા બે છોકરીઓ કોનું લઈને જાય ખબર નથી, એનું જ છે કે છે જો ને તૂટી ગયું એમ ભટકાણી છે. જા બે છોકરીઓ કઈ ગાડીનો પાછળનું આગળનું છે, આગળનું છે નંબર પ્લેટ ને ઉપર આવે ને, હા એ નીકળી ગયું આખું. કેટલી નુકસાની થાય. અત્યારે શાકભાજી ને એવું કઈ મળતું નથી, બધું બંધ થઈ ગયું છે. જો માણસોની રેલમ છેલમ છે ભાઈ અત્યારે તો જોરદારની વાત જવા દો. અને ઘણીવાર દાંત આવે ને ઘણીવાર દુખાઈ થાય છે કે અત્યારે આ વરસાદના હિસાબે બધા હેરાન થાય છે. પણ કાલ બપોર પછીનો એક ધારો ચાલુ છે. અત્યારે 12 કલાક 24 કલાક થઈ, કાલ બપોર જ ને, 2 દિવસનો રાત, કાલ પ્રમદી રાતનો ચાલુ છે વરસાદ. કાલ બપોર પછીનો ચાલુ થયો. કેવલ રાતના નીકળ્યું ત્યારનો વરસાદ ચાલુ જ છે. પણ એ તો ક્યારેક કઈ ઘડી કઈ રાહત લીધી હતી, પણ અત્યારે તો જો નામની રાહત નથી. જો હજી વરસાદ તો ચાલુ જ છે, વરસાદ બંધ નથી થયો. અને અહીંયા અમારે કન્ટિન્યુ બધાય, મારે રોડ ઉપરનું જ છે ફ્લેટ, એટલે અહીંથી બધું દેખાય. માણસોની અવર જવર ને માણસો કેટલા હેરાન થાય. જો બધા હાલી ને અમતા કોઈ ગાડીમાં ન જાય, તે બધા હાલીને જ છે. જો આગા બેટરીવાળી ને સારી, બેટરીવાળી ગાડી બંધ ન પડે. પેટ્રોલવાળી હોય ને એ તરત બંધ પડી જાય. અમારી ગાડી બંધ પડી છે બે. અને અત્યારે અમે ઘરમાં અને એના પપ્પા બહાર, એ હલવાના છે ગાડીમાં. એટલે હવે જોઈ ક્યારે ઘરે આવે છે. જો આની ગાડી બંધ પડશે ખરી લગભગ. જો એન્જિનમાં પાણી ગયું એટલે પૂરું. બંધ પડી ગઈ છે. હરેકની ગાડી બંધ પડતી જાય છે. અને આ મને એમ હતું, મેં કીધું બધા ઘરમાં રહેશે કે અમે એક જ ઘરમાં છીએ, બાકી તો બધા મોસ્ટલી ફરવા કેમ નીકળી ગયા હોય, લેડીઝથી લઈને જેન્ટ્સ સુધી. આમ જો બધા જ
કોક તો મોસ્ટલી ફરવા જ નીકળી ગયા છે અને કોક કામથી આવતા હોય એવું છે આમાં બધાય. ગાડી દોરાવીને આવી પડે છે. આ મારી દોરી બહુ નડે છે. ઘડીએ ઘડીએ પકડું ને ઘડીએ ઘડીએ મુકાઈ જાય. જો આ બેનું ને શું કામ હશે બોલ, ઘરે રહેતા હોય તો. પાણી જોવા નીકળ્યા કે હું નીકળ્યા કઈ સમજાતું નથી. લગભગ મોસ્ટલી છોકરાઓ બહુ છે. છોકરાઓને બધાને હું કોણ જાણે મોજ આવે છે આમાં પાણીમાં. બધા મોસ્ટલી છે અને લેડીઝે છે, એમ તો છોકરીઓ છે, મોટી ઉંમરની બૈરા હોય છે અને લગભગ મોસ્ટલી છોકરાઓ વધારે છે. અને અહીંયા જો અહીંયા બધા પાઈ ઝાડવા ટીંગાતા જાય છે, હેલા જાય છે. અમારે સામે પેલા ઓલા મોચીનો ઓટલો છે ને એ આખો ડૂબી ગયો છે. અમારે આમ રોડ ઉપર પાણી અને આમ રોડ ઉપર પાણી, મોસ્ટલી પાણી જ છે બધે જ. બધાની એકની ગાડી બંધ. હો ભાઈ જો છે ને એકની ગાડી બંધ, કોઈની ચાલુ નથી અત્યારે. હાલ પાણીનું પ્રમાણ વધતું જાય છે અને વરસાદનું પ્રમાણ પણ, વરસાદ ચાલુ છે, વરસાદ બંધ થયો જ નથી. એક ધારું ગાડીઓ ને જેન્ટ્સ છે જે બધા કામે સવારના ગયા હોય અત્યારે છૂટે વહેલા અસર, પણ હવે ઘરે જવામાં એટલી પ્રોબ્લેમ થાય છે આ લોકોને કે ગાડી બધી બંધ પડી છે. જો બધા લગભગ મોસ્ટલી બધા ગાડી છે ને દોરાવીને જ જાય છે. કોકની ગાડી જેની ચાલુ છે ને એની ભાગ્ય અહીંયા બંધ પડી જ જાય. જો હમણાં આની ગાડી બંધ પડશે, એ પડી, એ રહી ગયું, ગઈ. ચલો આ જોઈએ આ ભાઈની ગાડી બંધ પડે છે કે ચાલુ રહેશે. ગઈ. જો ગઈ ને, કારણ કે ગાડી મોસ્ટલી બંધ પડી જ જાય છે. આટલું બધું પાણી આવ્યું ને એમાં ગાડી ચાલુ રહે નહીં ભાઈ. તમે દોરાવીને જાઓ, તમારી બંધ જો પડી ગઈ ને બંધ. જો ભાઈ આવું જ થાય છે અને આમ હસવું આવે છે અને આમ બિચારા ઉપર દુઃખ થાય છે કે બિચારાઓ બધા હવે અત્યારે દોરાવીને જાય છે. બધા લેડીઝ જેન્ટ્સ બધા જ કેટલા હેરાન થાય છે બધા. અત્યારે અમારે સુરત સિટીમાં ધોધમાર વરસાદ, 2 દિવસથી ફૂલ ચાલુ છે વરસાદ અને તમે બધાની હાલત જોઈ શકો છો કે બહુ બધા હેરાન થતા જાય છે. જો માણસો કીડિયારું ઉભરાણું હોય ને એમ માણસો ઉભરાણું શું જો વાય છે. જો હું તો નીચે ઉતરી જ નથી, તો મારા પાર્કિંગમાં એટલું પાણી ભરાઈ ગયું છે. હમણાં નીચે ઉતરીને તમને થોડોક પાર્કિંગનો શો બતાવી દઉં કે પાર્કિંગમાં એટલું પાણી આવી ગયું છે. અમારે પાણી બંધ ન થઈ જાય તો સારું, બાકી બધું તો ઠીક. પાણી વગર કેમ આવશે? ખાવા પીવાના તો સ્ટોક કરી લીધા હોય આપણે. અમારે કેવલ બાપુએ 3 વાર કપડાં બદલાવ્યા, 1 વાર માર્કેટે ગયો. અહીં સુધીના પાણી હતા કાં કેવલ? ત્યાં સુધી ના હતા ને, ફૂલ પાણી હતા અને ફૂલ જો અહીંયા તમને દેખાતું હશે જો લેડીઝ બહાર હું નીકળી જતી હશે બોલ. આમ જો તો મેળો કેમ ભરાણો હોય, આમ જોઈ લો. ઘરે જાવ એ છાણામનો બેસ, છાણામાં હું બે ઘરે જાવ. બાંધવાના ધંધા થાય, બંધ થાને ભાઈ. બાંધવાના ધંધા થાય તારે ક્યાં તારા હાલે? કોક મજબૂરીથી હાલતા હોય, કોક કામે જ્યાં ગયા હોય. આમ જો બધા હીરાવાળા જ લાગે, બધા માર્કેટવાળા જ જો છે ને. અત્યારે છૂટતા હોય કે નહીં? હવે છૂટે તો પાણી ભરાઈ ગયું અંદર. સવાર ના ગયા હોય બિચારા, તો કઈ પાણી હોય નહીં. એ તો ખબર છે, કોકો કોઈ ને હારા લફંગા જેવા હોય આટા મારતા હોય. આ જો આ નીચે માસી આને શું જરૂર? પણ હું એ જ કહું, એ એવડી છોકરી આમ જો છે ભાન વગર ના ખાવ ભૂત જેવા કા. તો અહીંયા અત્યારે છે ને આવી પાણીમાં, આવા ગંદા પાણીમાં બહાર નીકળાય નહીં. જરૂર હોય તો જ નીકળાય, બાકી ઘર શરમ આવી જાય અમને ભાન વગર ના. હા યાર ઝાડુ વાડું આવી ગયું. હવામાં કંઈક લાગી ગયું હોય તો ઓલી છોકરીને ખેંચીને લઈ જઈશ તરવા. આમ જો ભાન વગર ના ખાવ, ભાન વગર ના. બુદ્ધિ જ નથી જો જાડી બુદ્ધિ. આમાં લાગી કરી ગયું હોય તો ભાઈને શરમ નહીં આવતી હોય છે જે આવતી હોય તો બહાર ગયા હોય. અને એ આની જો ચોરસ છત્રી જોઈ લે,
અને અહીંયા અત્યારે હજી હાલ પ્રમાણ વધતું જાય છે. હું અત્યારે છે ને ન્યૂઝ કરું છું, બધાને ન્યૂઝ આપવાની છું. હમણાં એડિટ કરીને મૂકી જ ન્યૂઝ દેવાની. રિપોર્ટર અમારા કાજલ આજ રૂંભાણી કાજલ રૂંભાણી. વર્ષો તક અને અહીંયા જો આ એક દીદી છે, દીદો છે, હા ભાઈ જ છે. તો ભાઈ છે ઓલા ભાઈ છે, બે ભાઈ. મને એમ કે એક્ટિવા છે ને તો બેન હશે એમ, પણ સોરી અને કંઈ દેખાતું નહોતું એટલે ભાઈ જ છે, બેન નથી. એને હેલ્મેટ પહેરેલું હતું ને એટલે ઓલાને હું આટલી નીકળવાની જરૂર જો એ ફરવા નીકળ્યા છે. જો આમ છે અને દાંત કાઢીને એન્જોયમેન્ટ કરતા હોય મોસ્ટલી ફરવા જ નીકળ્યા હોય. જલે નકામીના જાને શું કામ છે ભાઈ? હા ઘરમાં પડ્યા રહ્યો લોક મારીને, ઘરમાં સેફટી વાળું છે. અને વાહ જો અહીંયા એક ફોકસ કરવા જેવું છે કે ભાઈ અહીંયા જો પાણી વધારે આવી જશે ને તો અહીંયા શોર્ટ સર્કિટની સંભાવના છે. ફટાકડા ફૂમ. હવે આમાં તો હું ઇલેક્ટ્રિક વસ્તુ તો એવી છે. અહીંયા આમ જો ટ્રેક્ટર છે, પછી અહીંયા છત્રી વાળા બધા કાળા કાગડા. તમે સુરતમાં રહેતા હોય તો ખાવાનું પાણીનું લઈ લેજો બધું. ખાવાનું પાણીનું લઈ લેજો બધું. હા આની સાયકલ ડૂબી જો. સાયકલ ક્યાં છે? એ ઓલી ક્યાં છે? ઓ હા એ સાયકલ તો દેખાતી નથી, ખાલી એમને હાથ દેખાણા. બધાય દોરાવીને આવે. શું આમ જોઈ લે બાર આખો વ્લોગ આમ જ બની જાય. વરસાદ સુરતમાં પાણી એમ, સુરતમાં પાણી. ફૂલે ફૂલ બધા વિસ્તારમાં આ જ પ્રોબ્લેમ છે. અમારે આ એક જગ્યાએ નથી, બધી જ જગ્યાએ આ જ હાલત છે. બધે વરસાદ બહુ જ આવ્યો. શું તો જો હજી રંગબેરંગી છતરીઓ આવે જ છે. વરસાદ થોડોક ધીમો પડ્યો છે, જો જરાક ધીમો પડ્યો, પણ આ વાદળા એમ કે આજ આખી રાત વરસવાનો છે. અને હા અને આજ અત્યારે કેટલા વાગ્યા કેવું 4-5 વાગ્યા ના આવે 2 નથી વાગ્યા, 4:30 વાગી ગયા છે. પણ આજે તો સવારનું એમ જ થાય કે જાણે અંધારું જ છે એમ. અત્યારે તો જરાક એવું ગાઢ નીકળ્યું. 9 વાગે ઉઠ્યો તો મને લાગ્યું રાતને 9 વાગે. હા એવું જ લાગતું હતું. તો તમે જોઈ શકો છો અહીંયા રંગબેરંગી છતરીઓ બધી આવે છે. એક કલરની બ્લેક કલરની વધારે હાલે છે. બાકી આવી તો આ કઈ કહેવાય છત્રીને? રેનબો છત્રી. હા રેમ્બો ભૂલાઈ જાય. રેનબો નહીં રેનબો. એ રેનબો કે બેમ્બો. જો પછી જો અહીંયા પર્પલ છે, પછી કોફી કલર છે, પછી એક આ છે રેડ અને ગ્રીન કલર. શું રિપોર્ટિંગ કરતી હતી ને રેનબો છત્રી પર્પલ છત્રી તું કેમ આવું કરે? હા તો આપણે છત્રીમાંથી સાઈડમાં લઈ જાય જો. હાલો છત્રીને સાઈડમાં રાખી, કચરાનો ડૂચો નથી લઈ જતા. ભાઈ કંઈક કરિયાણું લઈ જાય છે. અને અહીંયા જો આ ભાઈની હમણાં ગાડી ભૂમ તો મસ્ત બંધ હમણાં ઇલેક્ટ્રિક નો થાય બંધ. જો અહીંયા ગાડી બંધ પડી ગઈ. ઇલેક્ટ્રિક બંધ નો થાય તો કે બાદ એ આ ભાઈ ખુરશી લઈ કા જઈ. આ ભાઈ ખુરશીની કેમ છે? જોતી છે પાણીમાં બેસવું છે આ ભાઈને. તો તમે જોઈ શકો છો ગાઈઝ અહીંયા અમારે ખુરશીનો વહીવટ પણ ચાલી રહ્યો છે. એ ભાઈ હાચું એ બેઠો એ લે ઓ માય ગોડ આ બધું થાય છે. હું ગાઈઝ અહીંયા અમારે રમતું શરૂ છે અત્યારે. આ લોકો શું કરે કઈ ખબર નથી, પણ મને તો જોવાની મજા આવે છે. એ ભાઈને ટેમ્પો બંધ પડી ગયો જો. એ ભાઈ ખુરશીમાં કેમ બેહાડ્યો એ ભાઈને? છોકરો થાકી ગયો છે બિચારો. હવે ખુરશી ઢોળીને લઈ જાય. જો મોજ આવીને અરે માણસો કીધું એ ગાડી બંધ. આ જો ને આમાં જોવાનું હોય ફોનમાં. હું આમ જોઉં છું. તો આ ફોનમાં શું ઉતરવાનું? જો આ મેં ઘણું ઉતાર્યું છે ને આજની આપણે બહુ. જો આ ભાઈ હજી ખુરશીમાં જ બેસશે. એ છે ને રીલ ઉતારવા આવ્યા લાગે. એ રીલ જ ઉતારે છે ને, ઉતારે જ ને રીલ. ક્યાં કોણ ઉતારે? હમણાં ઉતારશે જોજે. એ છે કઈક રીલ જેવું જ છે. ન કરાવવાની આને વચમાં મોરલાન જેમ બેવાની હું ઓલી હોય. જો ઓલો આવ્યો ઠીક ના એ તો બીજો છે. જો ભાઈ અહીંયા આ છોકરો બેસી ગયો છે. હવે આપણે જોવાનું એ છે કે આ કરે છે હું. જો ફોકસ કરી લીધા છે જે હોય એનું ધ્યાન એ નથી કે આ મારા વિડીયો કોક ઉતારતું હોય છે.
અને અહીંયા અમારે જો ઓહો હોય વરસાદ પાછો ચાલુ થયો. ઓ માય ગોડ, અરે માં, અરે બાપા, એમ મારી, એમ મારા બાપલિયા, આ બધાયનું હું થાહે, મારું હું થાહે. બેટરી થઈ ગઈ છે લો. અને અહીંયા આ છોકરાઓની શું કરે છે એ મને સમજાતો ને મારે એ જોવું છે ને. ઉતારેશ ને રીલ તમારી માસીને ટાંગાવ ઘર વેચીને હા પકડ લે આ દોરી. એ રીલ જા, અહીંયા રીલ નું શૂટિંગ અત્યારે શરૂ છે. છોકરાઓ રીલ ઉતારે છે અત્યારે. જો છે ને, હા એ લોકો રીલ જ ઉતારે છે. પછી છે ને આમ ઓલું તરતા હોય ને એવું બધું મૂકશે, ખુરશી લઈને ગેસ ને પછી એ લોકો અપલોડ કરશે. એ પેલા આપણે અપલોડ કરી નાખવાની કે આ જો રીલમાં આવું કરે. જો એ લેડીઝ હોતા ને છે કેવલ આમ જો છે ને આ સાઈડ છોકરી ઊભી છે. લેન્ડીસ લેન્ડીસ જેન્ડર્સ બધા. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અહીંયા કન્ટિન્યુ રિપોર્ટર કાજલ ઉંબાણી તરીકે ચાલુ છે. અને અહીંયા છે ફૂલમ ફૂલ ટ્રાફિક. અને જો બધા દેકારા કરે છો, હાલે નહીં એટલે દેકારા કરે. જો બીજા તો એના ઉપર દેકારા કરવાના ભાઈ, આના ઉપર જ કરવાના ને જોઈ લે. ઓહો હોય, હા જબરું ટ્રાફિક છે. ઓ માય ગોડ. અને અહીંયા અમાર રીલનું શૂટિંગ થાય છે. છે ને અત્યારે એક રીલ ઉતારે છે. જે અહીંયા રીલ ઉતારે છે કે આવા વરસાદમાં પણ દાઢી કરાય ખરી એમ. એવી રીલ ને એવું બધું શરૂ છે અત્યારે અહીંયા. અને અહીંયા ટ્રાફિક જામ એ આ છોકરાઓ બધા કરી નાખ્યું છે. એક છત્રી લઈને હું તમને ફોકસ કરીને બતાવું. મારે ફોન આવી ગયો હતો ને એટલે રહી ગયું થોડુંક આનું ફોકસ કરવાનું. જો અહીંયા આ લોકો રીલ ઉતારતા હતા, એ લોકોએ રીલ ઉતારી લીધી છે. સારું સારું કંઈક કામ તો કરે જ છે ને ભાઈ. એમાં હું રીલ ઉતારું જ છું પણ અત્યારે તો હું ઉપર ચડી ગઈ છું આરામથી, એટલે આપણે કંઈ કર્યું નથી. બાકી તો રીલ ઉતારવાવાળા ગમે ત્યાં રીલ ઉતારે હો. જો અહીંયા છે મસ્ત મજાનું ટ્રાફિક. અને ખુરશી ઉપર હજી આ છોકરો બેસી ગયો, એને હલવાનું મન નથી થતું. હા ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને એક હાથે હું આ દોરી પકડી રહી છું ને એક હાથે શૂટ કરું છું, એટલે ફોન પડી ન જાય ને એ ધ્યાન રાખવું પડે મારે, નકર મારો ફોન પાણી પીતો થઈ જશે. એટલે અહીંયા આજે ફૂલે ફૂલ ટ્રાફિક છે. અને આજે બપોર પછીનો જ વ્લોગ છે આ, કારણ કે મેં સવારનું વ્લોગિંગ કર્યું જ નથી, કારણ કે હું થોડી કામમાં હતી અને મૂવી જોવામાં હતી. કામમાં તો ઓછી હતી, મૂવી જોતી હતી ને તો વ્લોગિંગ કર્યું જ નથી. પણ અહીંયા અત્યારે અહીંયા રીલનું શૂટ થાય છે ને અહીંયા બધાય બિચારા હાલતા હાલતા ચાલતા ચાલતા જાય છે એમના ઘરે, કારણ કે ઘરવાળા ભજીયા બનાવીને બેઠા હશે તો ભજીયા ખાવા માટે બધાય ધીમે ધીમે જાય છે. પણ આ લોકોને પચી જવાના બધા ભજીયા, કારણ કે થાકેલા પાકેલા હશે ને તો ભજીયા ખાવાની પણ મોજ પડશે. તો તમે મિત્રો કહેજો મને કે તમે બધાએ ભજીયા ખાધા કે નહીં. અમે તો એકવાર ખાઈ લીધા પણ ત્યારે એટલો બધો વરસાદ હતો નહીં, પણ હવે પાછા બનાવશું ભજીયા. જો અત્યારે અમારે અહીંયા બગથિયા બધું ભીનું ભીનું જ છે. અને નીચે તમને હું અમારી પાર્કિંગની હાલત દેખાડું હમણાં. જો પાણી આવી ગયું છે ખુદી. જો અહીંયા જો ફૂલ પાણી છે નીચે. પાર્કિંગ આખું વાહ સામે પાર્કિંગ ભરાઈ ગયું. આ અમારા પાર્કિંગમાં તો જો ગાડી ને બધું ફૂલે ફૂલ. હવે અહીં અંદર સુધી જવાય એવું છે નહીં, નકર તો તમને આગળ બતાવત. અંદર જવાય એવું ને નથી, નકર હું ભીની થઈ જઈ પાછી. જાય બધું અમારે આખું પાર્કિંગની હાલત થઈ ગઈ ખરાબ. હાવ પાણી. જો દેખાઈશ તમને બધાને. બાજુવાળાનું પાર્કિંગ એ ભરાઈ ગયું છે, આ રોડે ભરાઈ ગયો, સામેવાળાનું પાર્કિંગ એ ભરાઈ ગયું છે. અને ગાડીઓ મોસ્ટલી બધાની બહાર જ છે. અમે આમ આગળ મૂકી એવા છીએ. મને એક ગાડી ખાલી પડી છે, એક અહીંયા પડી, એક વાં પડી છે.
પાર્કિંગ આખું ફૂલ, બધું પાણી પાણી. ચલો હવે આપણે પાછા ઘર ભેગા થઈ જઈએ ઉપર, કારણ કે નીચે ઉતરવા જેવું છે નહીં, કારણ કે અહીં વાંદા ને એવું બધું આટા મારતું હોય એટલે આપણને લાગે બીક. જ્યાં અમારી મિહિરની સાયકલ છે અને અહીંયા ટાંકાથી લઈને બધું ભરાઈ ગયું છે. હવે પાણી આવશે કે નહીં આવે ખબર નથી. જો છે ને બહુ બધું ખરાબ અને ગંદુ જ પાણી છે બધું જ. પાછા બાજુનું પાણી અહીંયા આવે છે. આવું છે બધું. ચાલો ગઈ હતી તમને બધાને દેખાડ્યું, અને હજી અહીંયા આપણે ટ્રાફિક ઓછું થયું જ નથી ને ઉલટાનું વધતું જ જાય છે. જો અહીંયા બધાય વહીવટ કરતા અને કોક આવા જવાવાળા ને કોક રમત કરવાવાળા ને બધું ભેગું જ છે અહીંયા. તો આ બધું તો ચાલતું જ રહેવાનું. ચાલો બાય બાય. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 7:30 અને રાજુ આવી ગયા છે ઘરે. બપોરના હલવાના હતા પાણીમાં, અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છે અને એને લાગી છે ભૂખ, એટલે મેં કાંદાના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કર્યા છે. તો ચાલો તમે બધાય નાસ્તા પાણી કરવા. મીર ચાખીને કે તો કેવું લાગ્યું? ગરમ છે ગવર્મેન્ટ मीठा मीठा जो इसमें नहीं है मीठा थोड़ा कम है, मतलब नमक. हाँ ओके ओके. चलो तो मस्त મજાના ભજીયા ગરમ ગરમ બને છે અને જો ચલો કાંદાના ભજીયા ખાવા. जो गाइस मजा આવી ગઈ આજ તો. કાંદાના ભજીયા ખાઈને 3 વાર નાઈને યાદ રહેવાના. મજા આવી? તારા વાળ અત્યારે તેરે નામ જેવા થઈ ગયા, આમથી આમ ને આમથી આમ. તો શું કરવાનું? તમને બેન મજા આવી? યસ યસ તમને હલો મજા આવી? ચલો તો તમે બધા નાસ્તો કરવા મસ્ત બના મજા આવે. ચાલો વાગી ગયા છે 8 અને આપણે અહીંયા પાછું છે ને રસોડામાં આવી ગયા છીએ અને અત્યારે મિહિરભાઈને ખાવી છે ચિપ્સ. તમે એટલી ચિપ્સ બનાવવાની છે ને અમે તો બધાએ મસ્ત મજાના કાંદાના ભજીયા ખાઈ લીધા ને આ અમારા ગાંડીનો હે ને સોરી ક્યારેક ભૂલ થઈ જાય બોલવામાં. જીભ છે ચામડાની, ક્યારેક લપટતા વાર ન લાગે એટલે લપટી જાય પડતા ને ચામડાની જ ને. ચાલો અમે નક્કી કરીએ છીએ કે અત્યારે કયું મૂવી જોવું છે, કાં તો સિરીઝ જોશું ને કાં તો મૂવી જોશું. અમે થઈ ગયા છીએ એકદમ ફ્રી અને લગભગ મોસ્ટલી વરસાદ ધીમો પડી ગયો છે, તો એ સારી મજાની વાત છે. એટલે કાલથી બધા હોના કામમાં વયા જશે અને મીર વયો જશે સ્કૂલે. કેમ ભાઈ મીર? કોઈ રજા ન હોય, રોજ થોડી રજા હોય કે ગાંડા. અને અમારે મોબાઈલ છે, મોબાઈલ અને હું પણ મોબાઈલ. તો હવે આપણે મળીએ કાલે મારા નવા બ્લોગમાં. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું જરૂરથી કરજો, ભૂલતા નહીં. જય માતાજી બધાને, જય માતાજી.